બનાસકાંઠાના ડીસામાં ઓમિક્રોનની એન્ટ્રી તો ખેડા જિલ્લામાં ઓમિક્રોનના વધુ 3 કેસ, આણંદમાં પણ 4 એનઆરઆઈમાં લક્ષણ. પેપર લીક કેસમાં બાબરાની કોલેજનું જોડાણ અને પરીક્ષા કેન્દ્ર રદ કરાશે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જાહેરાત. વડોદરામાં સીએમએ 184.41 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, સયાજીનગરમાં યોજાયો કાર્યક્રમ. આજથી 8 મહાનગરોમાં રાત્રે 11 થી સવારે 5 સુધી કર્ફ્યુ, તો દુકાન વેપાર પર 11 કલાકે બંધ કરવા પડશે. અસિત વોરાએ રાજીનામું ન આપ્યું તો કેજરીવાલ ગુજરાત આવી કરશે વિરોધ, અમદાવાદ પોલીસે આપના ઉપવાસ આંદોલનને મંજૂરી ન આપી. વડોદરામાં બોઇલર બ્લાસ્ટ કંપનીમાં 2 ડિરેક્ટરોની ધરપકડ, પ્રાથમિક તરણમાં ઘોર બેદરકારી આવી સામે. નમસ્કાર, સીધો સંવાદના આપની સાથે હું છું બિનલ. જે રીતે નિયંત્રણો વધી રહ્યા છે, કોરોના સંક્રમણ વધી રહ્યું છે, સરકાર પણ નિયંત્રણો વધારી રહી છે, પરંતુ સવાલ એ છે કે નિયંત્રણો કડક કરવાથી કોરોના સંક્રમણ અટકશે ખરું? કેમ કે લોકો પણ જાગૃત થવાની જરૂર છે. બજારોમાં થતી ભારે ભીડ અને તેવામાં પણ હજુ જ્યારે ઓમિક્રોન આવી ચૂક્યો છે તેમ છતાં પણ લોકો માસ્ક વગર ફરી રહ્યા છે. સરકાર હવે આગામી જે તહેવારો આવી રહી છે તેને ધ્યાનમાં રાખતા નિયંત્રણો કડક કરશે કે કેમ? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવીશું આજે ચર્ચાની અંદર. હવે ચર્ચાને શરૂ કરીએ. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અંબાલાલ ચૌહાણ, જેઓ નિવૃત્ત આઈપીએસ છે, ડોક્ટર જયેશ ત્રિવેદી, જેઓ સિનિયર ફિઝિશિયન છે, ડોક્ટર વાંશિની ભટ્ટ, જેઓ વિશ્લેષક છે. આપ ત્રણેય મહેમાનોનું સ્વાગત છે. પહેલા તો ડોક્ટર જયેશ, આપને જ પૂછીશ કે જે રીતેની સ્થિતિ છે, ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે દેશની અંદર અને રાજ્યની અંદર પણ, ચિંતા તો વધી રહી છે, પરંતુ હજુ પણ લોકો ક્યાંક ને ક્યાંક બેદરકાર છે. બિનલબેન, ખાલી ઓમિક્રોનના કેસીસ વધી રહ્યા છે એવું નથી. ઓમિક્રોન છે ને ડેલ્ટા વેરિયન્ટ બી કોવિડની ચાલે છે, એટલે બંને બહુ ઘાતક ફ્યુચરમાં થઈ શકે એવું પોસિબિલિટી છે. બીજું કે ઓમિક્રોનની અત્યારે એની સબ વેરાયટી આવી ગઈ છે, B1 ને B2. એટલે દેટ મીન્સ કે જે ઓમિક્રોન જે પહેલા આપણે માનતા હતા કે તદ્દન સાદું રહેશે. આપને અટકાવવા માંગીશ ડોક્ટર. હાલ જે રીતે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરવામાં આવે તો હાલ જે આંકડાઓ સામે આવી રહ્યા છે, રાજ્યમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે અને કોરોના વિસ્ફોટ કહી શકાય. ગુજરાતમાં કોરોના કેસનો મોટો વિસ્ફોટ થયો છે. જે આંકડાઓ સામે આવી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 179 કેસ નોંધાયા છે. ગુજરાતમાં વધેલા કેસથી સન્નાટો છે, કેમ કે એક બાજુ કેસ ઘટ્યા હતા, રોજના 20 નીચેના કેસ આવતા હતા, તેવામાં હવે કેસમાં એટલો ઉછાળો. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 61 કેસ આવ્યા છે. ગુજરાતમાં કોરોના કેસમાં મોટો વિસ્ફોટ, 179 કેસ છેલ્લા 24 કલાકમાં રાજ્યની અંદર કોરોનાના નોંધાયા છે અને અમદાવાદની અંદર સૌથી વધારે 61 લોકો કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 24 કલાકના આંકડા છે. જે રીતે કેસ વધ્યા છે ને એકાએક ઉછાળો આવ્યો છે. આવતીકાલે આ કેસ ડબલ થવાની પણ શક્યતાઓ છે. જી, તો જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છે ડોક્ટર જયેશ, જે રીતે કહી શકાય હજુ તો આપણે ચર્ચા જ કરી રહ્યા છે કે કેસ વધી શકે છે. ડેલ્ટા વેરિયન્ટ તો છે જ, ઓમિક્રોન વેરિયન્ટ પણ આવ્યું છે, એટલે હવે ખતરો વધારે છે. તેવામાં આ સમાચાર કે 179 લોકો ગુજરાતની અંદર કોરોના સંક્રમિત થયા. બહુ ઇન્ફેક્ટિવિટી બહુ છે અને એના ઓમિક્રોનની ઇન્ફેક્ટિવિટી ડેલ્ટા કરતાં બી 6-7 ટાઈમ્સ વધારે છે. તો એ સંજોગોમાં જે અત્યારે આ ક્રિસમસ છે ચાલે છે, એના પછી 31st આવશે, એટલે નવું વર્ષની આપણે એની ઉજવણી કરવાને માટે બધા ભેગા થવાનું ને એ બધા જે બી અત્યારે આવા બધા પ્રસંગોમાં બધા ભેગા થવાનું છે એ બને ત્યાં સુધી આપણે ટાળીએ. અને ગવર્મેન્ટ બી રિસ્ટ્રિક્શન્સ વધારે એ જરૂરી છે અને એ આપણા માટે સારું છે. બીજું વસ્તુ એ છે કે હજુ બી વેક્સિનેશનનો ડ્રાઈવ ઘણો જ ઓછો છે. જે થવો જોઈએ એ પ્રમાણે ઓલ ઓવર ઇન્ડિયામાં આજે કંઈક તમારી ફિગર્સ પ્રમાણે 69 lakhs થયા છે, જે એકચ્યુઅલી 1 કરોડ સુધી પ્રેક્ટિકલી એવરી ડે થવા જોઈએ. તો જ આપણે પહોંચી શકીશું, નહીતર તો વેક્સિનેશન ઇનકમ્પ્લીટ હશે, 2 ડોઝેજીસ કમ્પ્લીટ નહીં થયા હોય. બુસ્ટરની તો વાત પછી છે, પણ પહેલાં આમાંથી જ હજુ કમ્પ્લીશન નથી થતું.
તો એ સંજોગોમાં ફરી આપણે એક ગંભીર પરિણામો ફેસ કરવાના આવવાના છે એવું બહુ એવિડન્ટલી દેખાય છે. અને આજે આપની જે ફિગર આવી છે 169 એક દિવસમાં થયા, દેટ મીન્સ કે ઇન્ફેક્ટિવિટી કેટલી ફાસ્ટ છે. જી આગળ પૂછીશ ડોક્ટર વાંચની આપને કે જે રીતે સરકાર નિયંત્રણો લાવી રહી છે, આજથી જે આપણે કર્ફ્યુ શરૂ થઈ જશે 11 થી તે 5 નું, પરંતુ સરકાર તો નિયમો બનાવી રહી છે, નિયંત્રણો લાવી રહી છે, પરંતુ આ નિયંત્રણો ક્યાંક ને ક્યાંક કોરોના સંક્રમણને અટકાવી શકશે? ચોક્કસ નિયંત્રણોની તો જે છે બિનલ ખરેખર જરૂર છે, અને હવે જે છે જનતાએ પોતે સમજવાની હવે જરૂર છે, કારણ કે એમણે કોવિડના બંને ફેઝ જોયા છે. છતાં પણ મેં જયેશભાઈ તમે પોતે પણ એગ્રી કરશો કે ઘણા બધા લોકો જે છે ક્રાઉડમાં બેઠા હોય, હજી પણ એ લોકો જે છે માસ્ક પહેરતા જ નથી. ખાસ મેં યુથ, આજની જ વાત છે, મેં કે યુથને ક્રાઉડમાં જોયા and they have not worn the mask. એટલે હજી પણ જે છે ક્યાંક ને ક્યાંક લોકો જે છે આને બિલકુલ લાઇટલી લઈ રહ્યા છે. અથવા તો બીજી એક વસ્તુ સમાજમાં એવી જોવા મળે છે કે બંને વેક્સિનેશનના ડોઝ લઈ લીધા છે તો હવે મને કોવિડ નહીં થાય, એટલે લોકો જે છે વધારે ને વધારે ફિયરલેસ બનતા જાય છે. અને આજે જે આંકડો જોયો છે ખરેખર જે છે આની ગંભીરતા દર્શાવે છે કે આપણે ઓમિક્રોનને જે છે લાઇટલી ન લઈએ. તમે વેક્સિનેશનના બંને ડોઝ લીધા હોય છતાં પણ સાવચેતીની જરૂર છે. સરકારની વાત કરીએ તો સરકાર જે છે યોગ્ય સમયે નિયંત્રણો જે છે ચાલુ રાખે છે. કર્ફ્યુના સમયમાં પણ વધારો કર્યો છે, તે પણ યોગ્ય છે. કદાચ જો આપણે આ પ્રકારના જે છે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન નહીં કરીએ તો હજુ પણ જે છે કડક નિયંત્રણો આપણી ઉપર લાગુ પડવાની પૂરેપૂરી શક્યતા છે. તો સરકાર કયા નિયંત્રણો લાગુ પાડે છે એની સાથે સાથે આપણે હવે કેટલી સમજ કેળવીએ છીએ તેનો જે છે અત્યારે મુખ્ય જે છે ચર્ચાનો વિષય હોવો જોઈએ. ચોક્કસ. મલાલજી આપને પૂછીશ કે જે રીતે અત્યારે કેસ વધી રહ્યા છે, છેલ્લા 24 કલાકની અંદર 179 લોકો કોરોના સંક્રમિત ગુજરાતની અંદર થયા છે, અને આ આંકડામાં એકાએક ઉછાળો આવ્યો છે. એટલે હવે આગામી સરકારે કયા પગલાં ભરવા જોઈએ જેથી કરીને આપણે અટકાવી શકીએ, કેમ કે બીજી લહેરની જે દહેશત હતી, જે પરિસ્થિતિ હતી તે આપણે જોયેલી છે. સરકારે આ બાબતમાં નોટિફિકેશન બહાર પાડવું જોઈએ, જાહેરનામું બહાર પાડવું જોઈએ, એ એક વાત છે. અને બીજી વાત, જે કોઈ એજન્સીઓ કર્ફ્યુ અને બીજા નિયંત્રણોને એન્ફોર્સ કરવા માટે સંકળાયેલી છે, દાખલા તરીકે પોલીસ છે, હોમગાર્ડ છે, જીઆરડી છે, પછી બીજા જે કોઈ સંસ્થાઓ હોય, એમણે પણ જાગૃત થવાની જરૂર છે અને નિયંત્રણો સખત રીતે એનું પાલન થવું જોઈએ. અને આ જે ઓમિક્રોન છે એ બહુ ડેન્જર છે એવું લાગે છે, કારણ કે બ્રિટન, અમેરિકા, ત્યાં પણ એનો ઝડપથી વધારો થઈ ગયો છે. અને ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદમાં જે આટલા કેસનો એકદમ ઉછાળો આવ્યો છે, અને એ શક્ય છે કે વધારે ઉછાળો આવે, એ શક્ય છે. એટલે પ્રજાએ પોતે પણ સમજવાની જરૂર છે કે આ જે છે એ પોતાની સેફટી માટે છે, સમાજની સેફટી માટે છે. અને સરકારે પણ જે રૂલિંગ પાર્ટી છે એ ખાસ કરીને એમ તો બિંદાસ ફરતા હોય છે, એમને એમ છે કે અમે તો રૂલિંગ પાર્ટીના છીએ, અમને કોઈ કહેનાર નથી, તો એમની સામે પણ કેસ કરવા જોઈએ, કેસ થવા જોઈએ. અને મુખ્યમંત્રીશ્રીની આ ખાસ જવાબદારી બની જાય છે કે એમણે સમગ્ર તંત્રને સાબદું કરવાની જરૂર છે. પ્રજાજોગ નિવેદનો અને સંદેશા આપવા હોય તો એ પણ આપવા જોઈએ. અને ગમે તેમ કરીને પણ ઓમિક્રોનને હરાવવાનો છે. ઓમિક્રોનની સાથે આપણે જે રીતે ટ્રીટમેન્ટ આપવી જોઈએ એ જ ટ્રીટમેન્ટ આપવી જોઈએ. અને આપણે નહીં તો અત્યારે શું થયું કે વચ્ચે જ્યારે કેસો ઓછા થઈ ગયા એટલે અને બધા નિયંત્રણો ઢીલા થઈ ગયા, એટલે મોટાભાગના લોકોને એમ થઈ ગયું હવે તો કંઈ નથી. ઘણા લોકો તો હવે માસ્ક વગર પણ ફરે છે અને પોલીસ પણ કંઈ પૂછતી નથી. એ વસ્તુ ધેટ ઇઝ રોંગ. અને વી શેલ હેવ ટુ ગો ટુ અગેન સ્ક્વેર વન. પહેલા નંબરથી ફરી શરૂઆત એ કરવી પડશે, અને તો જ આના ઉપર કાબુ આવશે. નહીં તો આપણને વધારે તકલીફ ભર્યા દિવસો જોવા પડશે, વધારે મોત જોવા પડશે, વધારે સંક્રમણ જોવું પડશે. જી ડોક્ટર જયેશ, જે રીતે કહી શકાય કે ડેલ્ટા વેરિયન્ટની દહેશતો જોઈ બીજી લહેરની અંદર, પરંતુ ઓમિક્રોન જે છે તેની સંક્રમણ ફેલાવાની તીવ્રતા ડેલ્ટા વેરિયન્ટ કરતા પણ વધારે છે, એટલે આ વધારે ચિંતા ઉદ્ભવ કરે છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે એનું સંક્રમણ 6 થી 7 ગણું થતું હોય એટલે નંબર ઓફ કેસીસ બહુ વધી જવાના. હવે કોઈ પણ આરએનએ વાયરસના જે એ પ્રક્રિયા હોય છે એમાં એવું છે જેટલું મલ્ટિપ્લિકેશન લોકોમાં વધારે થાય એટલા મ્યુટેશન્સ થાય, અને મ્યુટેશન્સ થાય એ દરેક હોસ્ટ ફેક્ટર ઉપર ડિપેન્ડ થાય. મને ડાયાબિટીસ હોય તો મારામાં જે માની લો કે એના વેરિયન્ટ આવ્યા ઓમિક્રોનના, તો એ પોતાની બોડીને એમને એ લોકોને એવી રીતે તૈયાર કરશે કે જે અલગ થાય બીજા કરતાં. વાંચીની બેનમાં આવ્યા, વાંચીની બેનને ડાયાબિટીસ ના હોય તો એમના અલગ થાય.
એટલે આ પ્રકારે મલ્ટિપલ આપણને મ્યુટેશન્સ જોવા મળશે અને એ મ્યુટેશન્સ ની સામે આપણી વેક્સિન કેટલી અસરકારક છે એ તો ટાઈમ જ બતાવશે. એટલે એની ઘાતકતા માટે જે અત્યારે કહેવામાં આવે છે કે ઘાતકતા ઓછી છે, પરંતુ તમે જોશો તો મૃત્યુ આંક હવે દરેક જગ્યાએ વધવાનું ચાલુ થઈ ગયું છે. તો એ સંજોગોમાં આને બહુ લાઇટલી લેવા જેવું જરા બી નથી અને બની શકે કે ડેલ્ટા કરતાં પણ વધારે ખતરનાક ફ્યુચરમાં સાબિત થઈ શકે. માટે અત્યારે તો આપણે બહુ જ સતેજ રહેવાની જરૂર છે. ફરી એની એ જ વસ્તુ, કોવિડની બિહેવિયર આપણે બિલકુલ સ્ટ્રિક્ટલી ફોલો કરીએ. દાઢી ઉપર માસ્ક રાખવાનો કોઈ જ મતલબ નથી. નાક તમારું અને મોઢું બંને ઢંકાયેલું હોવું જોઈએ અને વેક્સિનેશનનો ડોઝ તમારે કમ્પ્લીટ 2 ડોઝેજીસ ઓફ વેક્સિનેશન થઈ જ જવા જોઈએ. એ ઉપરાંત જે બાકીનું સેનિટાઇઝેશનનો યુઝ કરો અને સોશિયલ ડિસ્ટન્સિંગ, ક્રાઉડેડ પ્લેસમાં જવાનું એવોઇડ કરો, એ બધું જ કોવિડ બિહેવિયર જેને કહીએ છીએ આપણે, એ બહુ સ્ટ્રિક્ટલી ફોલો કરવાની બધાએ જરૂર છે. ડોક્ટર વાંચેરી, જે રીતે કહી શકાય કે એક બાજુ લોકો એમ કહે છે કે કોરોનાની ત્રીજી લહેર ન આવી જોઈએ, પરંતુ લોકો પણ જાગૃત નથી થતા. જે લોકોના મેળાવડા જોવા મળે છે, બજારોમાં થતી ભીડ જોવા મળે છે, લગ્ન પ્રસંગમાં મોટી ભીડ, કોઈ પણ રાજકીય પ્રસંગ હોય તો ત્યાં પણ એટલા જ લોકો ઉપસ્થિત હોય છે. અને એવામાં એ જ્યારે તપાસ કરે છે, મંતવ્ય ન્યૂઝે પણ રિયાલિટી ચેક કર્યું હતું બસ સ્ટેશન પર, રેલવે સ્ટેશન પર, કે જ્યાં લોકો સજાગ જ નહોતા. કોઈએ માસ્ક નહોતા પહેર્યા કે ન તંત્ર દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવી, ન તંત્રએ તેમની પાસે વેક્સિનેશનના 2 સર્ટિફિકેટ માંગે કે તમને બંને ડોઝ લઈ લીધા છે, અમને સર્ટી બતાવો. એવું કઈ જગ્યાએ નહોતું. જાણે બધા એવી રીતે જ ફરતા હતા કે કોરોના છે જ નહીં. ચોક્કસ. એટલે બિનલ જે છે ને, આ કોરોનાથી બચવા માટે આપણે પોતાની જે નૈતિક જવાબદારી છે સમજવી જરૂરી છે. કાલ ઉઠીને હું માનું છું કે સરકાર જે છે કડક નિયંત્રણો લાગુ પણ પાડશે, કદાચ ફાઇન પણ કરશે, પણ જ્યાં સુધી દરેક વ્યક્તિ પોતે નહીં સમજે ત્યાં સુધી જે છે બીકોઝ આપણે હમણાં જ વાત કરીએ પ્રમાણે કે ઓમિક્રોન જે છે હાઈલી કન્ટેજિયસ છે. બીજું વિન્ટર ચાલી રહ્યો છે, કોમન કોલ્ડના પણ કેસીસ જે છે જોવા મળે છે. બાળકોની પણ જે છે સ્કૂલો શરૂ થઈ ગઈ છે. આપણે પહેલા જ્યારે એવું ડિસ્કશન કરતા હતા કે એક વખત બાળકોની વેક્સિનેશન આવી જાય પછી એમની સ્કૂલો ચાલુ થાય તો સારું, પણ હવે તો વેક્સિનેશન આવે એ પહેલા જ જે છે બાળકો માટે સ્કૂલો પણ જે છે ઓપન કરી દેવામાં આવી છે. બીજું તમે કહ્યું એ પ્રમાણે કે ક્રાઉડેડ પ્લેસીસ પણ જે છે કોઈ પણ પ્રકારની સજાગતા આમ વ્યક્તિની અંદર જોવા મળતી નથી. બીજી વસ્તુ કે સરકારી નિયંત્રણો પણ જે છે ક્યાંક ને ક્યાંક કાચા પડે છે. આપણે કહીએ છીએ એટલા નિયંત્રણો જે છે એનું એલાન કરવામાં આવે છે, જેમ આપણે કહીએ છીએ ને કે કાયદાઓનું એલાન થાય છે પણ ઇમ્પ્લિમેન્ટેશન થવું જરૂરી છે. એ રીતે નિયંત્રણો બનાવ્યા પછી એને સ્ટ્રિક્ટલી લોકો પાસે ફોલો કરાવવા એ પણ એટલા જરૂરી છે. આ એક પાસું થયું. બીજી વસ્તુ કે કદાચ આવા નિયંત્રણો લાગુ પાડવાની જરૂર જ ના પડે, કારણ કે હવે તો સમજણ શક્તિ જે છે હવે ના હોય તો હવે એ કોઈ શબ્દો નથી મારી પાસે. આ તો એવું છે કે જ્યાં સુધી મારા ઘરમાં કોરોના ન આવે, જ્યાં સુધી મારા ઘરમાં ઓમિક્રોન ન આવે ત્યાં સુધી એની ગંભીરતા હું નહીં સમજુ. આ એ જ પ્રકારનું વલણ જે છે દરેક ઉંમરની વ્યક્તિમાં બિનલ જોવા મળે છે. ઇવન હું યુથ સાથે સંકળાયેલી છું, એમની સાથે પણ ઘણી વખત વાત કરતા હું પૂછું કે વેક્સિનેશનના બંને ડોઝ લઈ લીધા, ત્યારે પણ એ લોકોએ જે છે એક પણ ડોઝ નથી લીધો હતો અથવા તો એક જ ડોઝ લીધેલો છે. ત્યારે હું કારણ પૂછું ત્યારે એમની પાસે કોઈ પણ પ્રકારનું વ્યાજબી કારણ હોતું જ નથી. એટલે હવે આટલી સમજણ શક્તિ પણ જો આપણી અંદર ન હોય તો કદાચ ડેલ્ટા વાયરસનો આપણે જે રીતે એની જે છે ઇન્ટેન્સિટી આપણે જોઈ સમાજની અંદર, કદાચ ફ્યુચરમાં જયેશભાઈ કહ્યું એ પ્રમાણે કે ઓમિક્રોનની પણ જોવી પડે, કારણ કે આ ક્યારે એના મ્યુટેશન બદલે છે, વેરિયન્ટ બદલાય છે, તેની કોઈને જ જાણ હોતી નથી. જી અંબાલાલજી, જે રીતે કહી શકાય કે સરકાર નિયંત્રણો લગાવી દે છે, જાહેરાતો કરી દે છે, પરંતુ કડકાઈ સાથે એનું પાલન થાય છે કે નહીં એ જોવાની તકેદારી સરકાર દ્વારા નથી લેવામાં આવતી. બીજી બાજુ જનતા પણ એટલી જ જવાબદાર છે કે એમને પણ થાય છે કે ભાઈ ચેકિંગ નથી, દંડ નથી, તો મારે શું કરવા પહેરવું માસ્ક, કે શા માટે મારે વેક્સિન લેવી? બિલકુલ આપની વાત સાચી છે. સરકારે સ્ટ્રિક્ટ બનવાની જરૂર છે. સરકાર અત્યારે નવી સરકાર છે, એમને અનુભવ નથી, પણ કોરોના એ બહુ ડેન્જરસ છે. પબ્લિકે પણ જે રીતે બેને વાત કરી એમ કે પબ્લિક પણ માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર એ ફરે છે. અને ત્રીજી અને ખાસ અગત્યની વાત છે એ ધાર્મિક તહેવારો છે અથવા પોલિટિકલ જે પાર્ટીઓની રેલીઓ અથવા એમના જે કોઈ ફંક્શન હોય છે એમાં પણ લોકો કોઈ સમજતા નથી. ધીસ ઇઝ વેરી ડેન્જરસ અને આ સમાજ માટે, દેશ માટે બહુ ડેન્જરસ છે. અને ઓમિક્રોનનું તો એકદમ ઝડપથી સંક્રમણ થતું જાય છે અને જરૂર જણાય તો સરકારે પહેલા પ્રાથમિક સ્કૂલો બંધ કરવી જોઈએ, કારણ કે સૌથી જેને કહેવાય ને કે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એ બાળકો હોય છે. 12-15 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોને વધારે એ જલ્દી અસર કરે છે. અને બીજી બાજુ
મેં કહ્યું એમ કે પોલીસે, હોમગાર્ડે, એની સાથે સંકળાયેલા એ બધાએ પણ અત્યારે હવે દારૂ જુગાર આ તે બધું છે, પણ એની સાથે સાથે વધારે કડકાઈ આના માટે રાખવાની જરૂર છે. નહીં તો આપણે પછી ક્યાંય નહીં રહીએ અને વધુમાં વધુ પબ્લિક ભારતની છે એટલે વધુમાં વધુ કેસ અને વધુમાં વધુ મરણ પણ ભારતમાં થવાના છે. એ વાત પણ બરાબર છે. અને હવે સરકારે એક ફરજિયાત બનાવી દેવા જોઈએ વેક્સિનેશન અત્યારે વોલન્ટરી છે, મરજિયાત છે, માટે વેક્સિનેશન ઓછા થયા છે, પણ એ ફરજિયાત બનાવવાની જરૂર છે એવું મને પણ એ પણ જણાય છે. જી ડોક્ટર જયેશ, જે રીતે કહી શકાય કે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા એટલે સુરક્ષિત થઈ ગઈ એવું લોકો માનતા હોય છે, પરંતુ હમણાં જે સર્વે થયો હતો અને તે સર્વેમાં બહાર આવ્યું છે કે જે લોકો ઓમિક્રોનથી સંક્રમિત થઈ રહ્યા છે એવામાંથી 50% દર્દીઓ છે જેમને વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે, તેમ છતાં પણ તેઓ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે અને એના લક્ષણો પણ અલગ અલગ છે. દરેક વ્યક્તિમાં ઓમિક્રોનના લક્ષણો અલગ અલગ જોવા મળ્યા છે. બહુ સાચી વાત છે, કારણ કે આમાં શું છે કે તમે જો વેક્સિનેશનને લીધે 6 મહિના થઈ ગયા હોય તો તમારા એન્ટીબોડી, જે સ્પાઇક પ્રોટીન એન્ટીબોડી કહેવાય છે, એના લેવલ ઘટી ગયા હોય, એટલે એ સ્પાઇક પ્રોટીન એન્ટીબોડી તમારે કોરોનાની સામે લડવાની શક્તિ તમારા બોડીમાં જે જનરેટ થઈ એ ઓછી થતી જતી હોય છે ધીમે ધીમે જેમ સમય જાય એ પ્રમાણે. એટલે બની શકે કે એ ના હોય. બીજી વસ્તુ કે તમારા ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટસ હોય, અમુક ડિસીઝીસ હોય, અમુક દવાઓ ચાલતી હોય, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કોરોનરી આર્ટરી ડિસીઝ હોય, કિડની ફેલ્યોર હોય, લીવરનો ડિસઓર્ડર્સ હોય, બીજી મેડિસિન્સ લેતા હોય, રૂમેટોઇડ આર્થરાઇટિસની કે સ્ટીરોઇડ્સ કે એ બધી, તો એ સંજોગોમાં તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘણી ઓછી થતી હોય છે, તો એ વેક્સિન લેવા છતાં પણ થઈ શકે છે. ત્રીજી વસ્તુ કે સ્પાઇક પ્રોટીન એન્ટીબોડીઝ જે આમાં છે એન્ટીજન્સ ઓમિક્રોનમાં, એમાં 30 મોડિફિકેશન્સ થયેલા છે, એટલે એના મોડ્યુલેશન્સ એટલા બધા થઈ ગયા છે કે પ્રોટીન્સ બી બદલાયેલા છે. એટલે તમે વેક્સિન લીધી હોય તો તે છતાં પણ થઈ શકે છે. એટલે માત્ર ઉપચાર એક જ છે કે તમે એને માસ્ક, કોવિડની જે આપણે બિહેવિયર કહીએ છીએ, કોવિડ બિહેવિયર, એ બિહેવિયર માસ્ક પહેરો, બરાબર વ્યવસ્થિત રીતે માસ્ક પહેરો, ખાલી બતાવવા માટે માસ્કની, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝર્સ, આ 3 વસ્તુ અગત્યની છે. ક્રાઉડેડ પ્લેસમાં જવાનું મહેરબાની કરીને બંધ કરો અને વેક્સિનના ડોઝ બંને કમ્પ્લીટ કરો જ. આ વસ્તુ જો કરવામાં આવશે અને એ સિવાય બાકીનું પૌષ્ટિક આહાર ને એ બધું છે એ રૂટીન જે આપણે કરીએ છીએ એ બધી વસ્તુઓ તો કરવાની રહેશે જ. જો એ તમે નિયમિત રીતે પાલન કરશો તો આપણે કદાચ આને રોકી શકીશું. બીજું આ યુકેની, ઇંગ્લેન્ડની અંદર ગઈકાલે 1,20,000 ડેવલપ્ડ કન્ટ્રીઝની અંદર પેશન્ટ મળ્યા છે ગઈકાલના કોવિડના. તમે વિચાર કરો, એ ડેવલપ્ડ કન્ટ્રીમાં આ પરિસ્થિતિ હોય તો આપણે એ લોકો તો કરતા આપણે તો કેટલા બધા પછાત છીએ એ બાબતમાં કોવિડ બિહેવિયરની અંદર, તો આપણે ક્યાં જઈને અટકીશું? ને 1,136 કરોડનો દેશ છે, એટલે આ બધો વિચાર કરીને થોડી આપણે સંયમતા આપણે પોતાનામાં બી રાખવી બહુ જરૂરી છે. જી, જો સાવચેત રહ્યા, સતર્ક રહ્યા તો જ સાવધાન રહી શકાશે. બેન, હું એક વાત ઉમેરીશ કે આમાં સુપ્રીમ કોર્ટે પણ ધ્યાન લેવું જોઈએ અને સરકારને, દરેક સરકારને, ભારત સરકારને, દરેક સરકારને આદેશ આપવો જોઈએ કે આ જે નિયંત્રણો છે એનું ફરજિયાત પાલન થાય અને જે એના વેક્સિનેશન જે છે એ પણ ફરજિયાત બનાવવામાં આવે. જી, જે રીતે કહી શકાય કે મોલમાં જઈએ છીએ કે બસમાં બેસવા માટે, રેલવે સ્ટેશનમાંથી રેલવેમાં બેસવા માટે ફરજિયાત જ છે વેક્સિનેશન, પરંતુ ત્યાં તેની ચકાસણી નથી થતી એટલે લોકો તેમાં ઘૂસ મારી શકે છે. બાકી તો ફરજિયાત જ છે. જો તમે કોઈ મોલમાં જાઓ, થિયેટરમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો જ એન્ટ્રી મળે છે, પરંતુ આ તમામ સ્થળોએ કોઈ વ્યક્તિ નથી જે આની ચકાસણી કરે અને માટે જનતા પણ ક્યાંક એનો ફાયદો ઉઠાવી રહી છે. વાંચીટીબેન, જે રીતેની પરિસ્થિતિ અત્યારે રાજ્યમાં છે, આપણે પણ જોયું છેલ્લા 24 કલાકમાં 188 કેસ અને એ કેસમાં એકાએક આવેલો ઉછાળો, એટલે કહી શકાય કે કદાચ જો આવીને આવી સ્થિતિ રહી તો અઠવાડિયા પછી આ આંકડો 1000 ને પાર ન પહોંચી જાય. 100% નવું વર્ષ જે છે ને આપણે કેવી રીતે કદાચ આવકારીશું એ કદાચ આપણે જ કદાચ કરેલા જે ભૂલો છે અથવા તો જે છે બેદરકારી છે એના કારણે જ કદાચ નવા વર્ષે પણ આપણે જે છે આ પ્રકારનું જે છે ઓમિક્રોનનો જે છે સામનો કરવાનો ચાલુ રાખવું પડશે. અને તમે કહ્યું એ પ્રમાણે કે ક્રાઉડેડ પ્લેસીસમાં એને હંમેશા મેં જોયું છે કે દિવાળી જાય એટલે લોકો જે છે આઉટ ઓફ સ્ટેશન જાય અને ફેસ્ટિવલ્સ આવે એટલે એ જ એમની જે છે એક તો માસમાં જે છે શોપિંગ, ક્રાઉડેડ પ્લેસીસમાં જવું, બિલકુલ બેદરકારીની સાથે જે છે તહેવારોને ઉજવવા, લગ્ન સિઝન આવે તો પણ જે છે બધા જ બેદરકાર બની જાય છે. બીજું તમે કહ્યું એ પ્રમાણે કે ફરજિયાત છે વેક્સિનેશન સર્ટિફિકેટ જે છે ઘણા ખરા સ્થળોએ જે છે બતાવવું ફરજિયાત છે, પણ એ શરૂઆતમાં જ્યારે નિયંત્રણ જ્યારે લાગુ પડ્યા તો તેનું એનાઉન્સમેન્ટ કર્યા તો થોડાક દિવસ સુધી જે છે એની ચકાસણી કરવામાં આવે છે, પણ પછી જે છે પાછું બધું નિયંત્રણ જે છે ક્યાંક ને ક્યાંક ખોરવાઈ જાય છે.
છે અને માટે જ હવે એવું થઈ ગયું છે બિનલ કે કોઈ પણ નિયંત્રણ લાગુ પડે તો લોકો બી સમજી ગયા છે કે થોડા વખત સુધી બોલશે અને પછી જે છે પાછું જેમ ચાલતું હતું એમ ચાલવા જ માંડશે. અને બીજી એક વસ્તુ મેં હંમેશા લોકોની અંદર ઓબ્ઝર્વ કરી છે કે જે લોકો આપણને નિયંત્રણ લાગુ પાડવાનું કે છે એ લોકો જ જે છે ક્યાંક ને ક્યાંક નિયંત્રણનો ભંગ કરે છે. અને જ્યારે આવા ટોપિક પર ચર્ચા થાય ત્યારે હું હંમેશા એમ કહેતી હોઉં છું કે હા તમારી વાત સાચી છે કે જે લોકો આપણી પર નિયંત્રણ લાગુ પાડે છે એ લોકો પણ ફોલો નથી કરતા, પણ એ લોકો ફોલો નહીં કરે એટલે હું ના કરું એ સમીકરણ જ મારા મગજમાં હજી સુધી બેસતું નથી કે એમણે નિયંત્રણો લાગુ પાડે એ ફોલો નથી કરતા તો અમે શું કામ કરીએ. અરે તમારે જે ફોલો કરવાના છે તમારે તમારી સેફટી માટે તમારા ફેમિલી મેમ્બર્સને જે છે ઓમિક્રોનથી અથવા કોવિડથી સુરક્ષિત રાખવા માટે આપણે જે છે નિયંત્રણો ફોલો કરવાના છે. કોઈ ફોલો કરે છે કે નહીં એ ક્રાઇટેરિયા જ ન હોવો જોઈએ. મારી પર નિયંત્રણ લાગુ પડશે, મારી પર જે છે ફાઇન લાગુ કરવામાં આવશે તો જ હું ફોલો કરીશ એ ક્રાઇટેરિયા પણ ના હોવો જોઈએ. આટલા બધા સમયથી જ્યારે આપણે આ વસ્તુને ફેસ કરી રહ્યા છે અને બીજી વસ્તુ કે આપણને ખબર છે કે દર વર્ષે એક નવો વેરિયન્ટ આપણી સામે આવે છે. હજી સંપૂર્ણપણે તો કોવિડ ગયો જ નથી. તમે કહ્યું એ પ્રમાણે કે વેક્સિનેશન લીધા પછી પણ જે છે કોવિડથી સંક્રમિત થવાના ચાન્સીસ 50% ઓછા છે, પણ છે તો ખરા જ. અને એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણી જ બેદરકારી છે કે આપણે જે છે માની લે છે કે વેક્સિનેશન લીધું છે એટલે એકદમ ફિયરલેસ થઈ જાઓ, હવે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરને ફોલો કરવાની જરૂર નથી અને પછી બધો જ લોડ જે છે હેલ્થ વર્કર્સ અને હેલ્થ સિસ્ટમ પર આવીને ઊભો રહે છે અને ત્યારે જે છે આ ક્રાઉડને મેનેજ કરવું ઘણું જ અઘરું બની જાય છે. માટે જ જે છે આ એપિસોડ કદાચ પણ એટલા માટે જ છે કે આપણે સમાજને ગભરાવા માટે નહીં પણ તકેદારીની જે સંપૂર્ણ જે આપણે બિલકુલ ફિયરલેસ થઈ ગયા છે હવે મહેરબાની કરીને જે છે આપણે ફેઝમાં આવી જઈએ કે બિલકુલ સતર્ક થઈ જઈએ. જી ડોક્ટર જયેશ, આપને પૂછીશ કે જે રીતે હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તૈયારીઓ કરી રહી છે બુસ્ટર ડોઝની અને બુસ્ટર ડોઝ જે લેવામાં આવે ને કદાચ એનાથી આપણે આ નવા જે અલગ અલગ વેરિયન્ટ આવી રહ્યા છે તેનાથી લોકોને સુરક્ષિત કરી શકીએ તો એને લઈને કેટલું અમલીકરણ થઈ શકે છે? શું ખરેખર બુસ્ટર ડોઝ આવશે, લોકોને લેવાનું રહેશે? બિનલબેન, લોકો રેગ્યુલર 2 ડોઝ કમ્પ્લીટ નથી કર્યા. અત્યારે તમે જુઓ તો બંને ડોઝનું વેક્સિનેશન ઓલ ઓવર ઇન્ડિયામાં 49% જેટલું છે અને સિંગલ ડોઝનું વેક્સિનેશન 60% છે. એટલે 40% પોપ્યુલેશન એવા છે કે જે લોકોને વેક્સિન લેવાને લાયક છે પણ નથી લીધા. એટલે આ આપણે વાત કરી રહ્યા છીએ ખાલી 18 વર્ષથી ઉપરની વ્યક્તિઓના વાત કરીએ છીએ અને 12 થી 18 વર્ષના જે છોકરાઓ છે અને 12 થી ઓછી ઉંમરના એ તો 40% પોપ્યુલેશનને આપણે ટોટલી અનવેક્સિનેટેડ છે. તો એ સંજોગોમાં એ લોકો સ્કૂલમાંથી બી ઇન્ફેક્શન લઈને તમને ઘરે આવીને તમને આપી શકે એમ છે. માટે આ વસ્તુ બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે. બુસ્ટર ડોઝ તમને ઓફર કરવામાં આવે તો મહેરબાની કરીને લઈ લેજો ને એ પહેલાં તમે તમારા રેગ્યુલર 2 ડોઝ તો પતાવજો જ. આપના મીડિયા દ્વારા મારે ગવર્મેન્ટને બી રિક્વેસ્ટ કરવાની છે કે જે હેલ્થ વર્કર્સ છે કે જે અમે લોકો ફ્રન્ટલાઈન વર્કર્સ છીએ, અમે લોકો પેશન્ટ ટ્રીટ કરીએ છીએ કોવિડના, એ લોકો માટે તો બુસ્ટર ડોઝ અત્યારે અનિવાર્ય છે, નહીં તો અમારા જાનનું પણ વધારે જોખમ થઈ શકશે. અને તમને ખ્યાલ છે તે પ્રમાણે લહેર 1 ની અંદર અમારા લગભગ 700ની આસપાસ કન્સલ્ટન્ટ મરી ગયા અને બીજા લહેરની અંદર 500 જેટલા ગુજરી ગયેલા છે. તો એ સંજોગોમાં ફરી એ પરિસ્થિતિનું નિર્માણ ના થાય અને અમે અમારા મેન પાવર ડોક્ટર્સનું જે માણસો છે અમે ગુમાવીએ નહીં, એ જોવાની જવાબદારી પણ ગવર્મેન્ટની થઈ પડે છે. એ ચોક્કસ. એટલે એ ચર્ચાઓ જે ચાલી રહી છે કે બુસ્ટર ડોઝ અને જો આપવામાં આવશે તો પહેલા આરોગ્ય કર્મચારીઓને જ આપવામાં આવશે કેમ કે એ જ સમગ્ર રાજ્ય અને દેશને સુરક્ષિત રાખી રહ્યા છે, તેમની સેવા કરી તેમની સારવાર કરી રહ્યા છે. અંબાલાલજી, આપને પૂછીશ કે જે રીતેની હાલ રાજ્યની અંદર સ્થિતિ છે ને આજનો મુદ્દો જે છે કે જો નિયંત્રણો આવશે તો સંક્રમણ ઘટશે, એટલે સરકારે નિયંત્રણો લાવવા પડશે આ સંક્રમણને ઘટાડવા માટે કે જનતા જાતે જાગૃત થશે કે પછી સરકાર લાવેલા નિયંત્રણોનું પાલન કડકાઈથી કરાવશે? તો જે રીતે વાંચનીબેન આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને જે સ્થિતિ હાલની છે, આપણે કહ્યું અગાઉ જ કે લોકો હજુ પણ અવેર નથી થયા કે મારે વેક્સિનના 2 ડોઝ લેવા જોઈએ અને ખાસ યુવાનો કે જે લોકો ઓફિસે જાય છે, કોલેજે જાય છે અને એવામાં હવે તો શાળાની અંદર વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. તમામ મહાનગરોની અંદર કોઈકની કોઈક જગ્યાએ કોઈકની કોઈક શાળામાં તો વિદ્યાર્થી સંક્રમિત થયા છે. એટલે તંત્રે કઈ તકેદારી રાખવી જોઈએ કેમ કે શાળાની અંદર પણ જે શિક્ષકો છે એ વેક્સિનેટેડ હોવા જરૂરી છે. હજુ ત્યાં પણ ઘણી જગ્યાએ એવું છે કે શિક્ષકોએ વેક્સિનના ડોઝ નથી લીધા. ખૂબ જ સાચી વાત કહી મિનલ તે
કે શાળાઓની અંદર પણ જે છે હવે કેસીસ જે છે આવી રહ્યા છે કોવિડના, આપણી સામે પણ જે છે એના ઘણા બધા એક્ઝામ્પલ છે. તો જ્યારે આપણે શાળાઓ ખોલવાની વાત થઈ હતી ત્યારે પણ જે છે મારું મંતવ્ય આ જ હતું કે આપણે વેક્સિનેશન બાળકને મળી જાય પછી જો આપણે સ્કૂલ ઓપન કરી હોત તો એ ઘણું સેફ ડિસિઝન હતું. આપણે બાળકોને જે છે સ્કૂલે મોકલવા માંડ્યા છે અને 1 થી 5 ધોરણના બાળકો પણ સ્કૂલે જાય છે, એટલે ક્યાંક ને ક્યાંક જે છે એ લોકોની જે છે સંભાવના જે છે કોવિડ થવાની હંમેશા એક રહેશે જ, કારણ કે એ લોકોને બિલકુલ વેક્સિન મળી જ નથી. એડલ્ટ તરીકે વેક્સિન લીધા પછી પણ જો તમને કોવિડ સંક્રમણ થઈ શકે તો બાળક તો વેક્સિન લીધા વિના, અને બીજું કે બાળક એટલું નાનું બાળક હોય તો એને એવું તો યાદ ના જ રહે કે મારે કોન્સ્ટન્ટલી જે છે માસ્ક પહેરી જ રાખવાનો છે. આપણે પણ ક્યાંક ને ક્યાંક જે ભૂલ કરી બેસીએ છીએ. તો પહેલાં તો જો આ પ્રકારના કેસીસ વધી રહ્યા હોય તો બાળકોને શાળા મોકલવાનું જે ડિસિઝન હતું, ઓફલાઈન શિક્ષણનું જે ડિસિઝન હતું, એ જો હવે એવું લાગે કે યોગ્ય નથી તો મહેરબાની કરીને ફરીથી ઓનલાઈન એજ્યુકેશન તરફ, કારણ કે એકમાત્ર જ ઓપ્શન છે. બીજું આગળ તમે કહ્યું પ્રમાણે કે કયો રસ્તો, તો એ બધા જ રસ્તા જે તમે કીધા વિધાઉટ એની ઓપ્શન બધા જ ફોલો કરવા પડશે. સરકારે નિયંત્રણો પણ વધુ કડક બનાવવા પડશે, એનું અમલીકરણ પણ જે છે સ્ટ્રિક્ટલી કરાવવું પડશે અને લોકોને પણ જાગૃત થવું પડશે. બાકી જો આપણે માધ્યમથી આટલું બોલીશું અને હજી પણ જો સમાજની અંદર જાગૃતતા નહીં આવે તો ક્યાંક ને ક્યાંક સફર થવાનો વારો આવશે. આપણે એમ નથી કહેતા કે દરેક લોકો જે છે એ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન નથી કરતા, પણ મોટા ભાગનો માસ હજી પણ જે છે આપણી આસપાસ એવો દેખાય છે કે એ લોકો જે છે આ પ્રકારનું કોવિડનું જે એપ્રોપ્રિએટ બિહેવિયર છે એનું પાલન નથી કરતા. તો જે છે આપણા દ્વારાનો જે અત્યારે મેસેજ મોકલવામાં આવી રહ્યું છે એ ખાસ સમજે અને જે છે એનું પાલન જે છે હવે સ્ટ્રિક્ટલી કરે. જી અંબાલાલજી, જે રીતે હું આપને એ જ પૂછી રહી હતી કે સરકાર જે છે નિયંત્રણો લાવીને જ એને જે નિયમો છે તે જ લાવીને હાશકારો માનવો પડશે કે નિયમોનું કડકાઈથી પાલન કરવાનું રહેશે, અને બીજી બાજુ જનતા કે એમને રાહ જોવાની રહેશે કે સરકાર કે ત્યારે અમે સાવચેત થઈએ. મારે તો મારા અને મારા પરિવાર માટે સાવચેત થવાની જરૂરત જ છે. કે મારે ને મારા પરિવારને જે સાવચેત રહેવાની જરૂર છે એટલું જ નહીં, પણ વધારે અગત્યની વાત એ છે કે સમગ્ર દેશે જાગૃત થવાની જરૂર છે. નહીં તો આપણે જે હોનારતનો આમાં મૃત્યુનો અને સંક્રમણનો આંકડો બહુ વધી જશે. એટલે નિયંત્રણ કરનાર જે સંસ્થાઓ પણ છે, ખાસ કરીને પોલીસે વધારે સાવચેતી રાખવાની જરૂર છે. ડોક્ટરોએ પણ એ જ રીતે, અને જે કોરોના વોરિયર્સ છે એમણે પણ સજાગ થવાની જરૂર છે. અને ક્યાંય પણ ટોળાશાહી ચલાવી લેવામાં ન આવે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સાથે એટલું જ અગત્યનું છે. અને બુસ્ટર ડોઝની જે જરૂર છે, બુસ્ટર ડોઝ પણ જરૂર પ્રમાણે કોરોના વોરિયર્સને અને જરૂર જણાય તો બીજા લોકોને પણ આપવા જોઈએ કે જેથી આ સંક્રમણને રોકી શકાય. અત્યારે જેમ આ એક ભાઈએ કહ્યું, પ્રવક્તા ભાઈએ, કે જે બ્રિટન અને અમેરિકા જેવા આગળ પડતા દેશોમાં પણ આનું સંક્રમણ એકદમ ઝડપથી ફેલાઈ રહ્યું છે, તો ભારત જેવા દેશમાં તો એ સંક્રમણ એનાથી ઓછામાં ઓછી 3 થી 4 ગણી સ્પીડથી એ ફેલાશે. એટલે આપણે કોઈએ પણ એક પણ પળની એમાં વિરામ લીધા વગર આ કાર્ય સતત ચાલુ રાખવું જોઈએ અને પૂરેપૂરી 100% તકેદારી રાખવી જરૂરી છે. જી, આપ ત્રણેય મહેમાનો મારી સાથે ચર્ચામાં સહભાગી થયા તે બદલ આભાર. તો જે રીતે ડોક્ટર જયેશે પણ સ્પષ્ટ કહ્યું છે કે વેક્સિન લઈ લીધી છે એટલે આપણે સુરક્ષિત થઈ ગયા છે એવું નથી. ઓમિક્રોન તો પણ થઈ શકે છે, ડેલ્ટા વેરિયન્ટ જે છે એ પણ થઈ શકે છે જો વેક્સિનના બંને ડોઝ દીધેલા હશે. એટલે માટે સાવચેત રહો, સતર્ક રહો, તો જ સુરક્ષિત રહેવાશે. અને આ માટે સરકાર નિયંત્રણ લાવેની રાહ જોવાની જરૂર નથી. મારે અને તમારે જાગૃત થઈને આ નિયમોનું કડકાઈથી પાલન કરવાનું રહેશે. આપણી આસપાસ રહેલા લોકો જે છે તેમને પણ આ નિયમો જે છે તેનું કડકાઈથી પાલન આપણે કરાવવાનું રહેશે. હવે જુઓ અમારી વિશેષ રજૂઆત બિયોન્ડ ધ બ્યુરોક્રેસી, એડિટર ઇન ચીફ દીપક રાજાણી સાથે.